20મીએ રાજ્યભરમાં મેડિકલ સ્ટોરના શટર બંધ રહેવાના છે। ગુજરાતભરના 35,000 જેટલા મેડિકલ સ્ટોર એક સાથે બંધ રહેવાના છે। દેશવ્યાપી હડતાલમાં ગુજરાત સહિત દેશના લાખો કેમિસ્ટો જે છે એ આ હડતાલમાં જોડાશે। 20 મેના રોજ એક દિવસ માટે મેડિકલ સ્ટોર બંધ રાખી અને વિરોધ નોંધાવાશે। ઓનલાઈન દવાના વેચાણ સામે કેમિસ્ટો જે એસોસિએશન છે તેમણે આ મોટો વિરોધ કર્યો છે। નાના વેપારીઓને ભારે નુકસાન થતું હોવાનો કેમિસ્ટોનો આક્ષેપો જોવા મળી રહ્યા છે। ત્યારે ડિસ્કાઉન્ટના નામે ડુપ્લિકેટ દવાઓ વેચાતી હોવાનો પણ દાવો કરાયો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો પણ કેમિસ્ટો એસોસિએશન છે તેમણે આક્ષેપ કર્યો છે। તો આ તરફ કોરોના દરમિયાન શરૂ થયેલા જે ઓનલાઈન દવાના વેચાણ છે તે બંધ કરવાની માંગ કરવામાં આવી છે। ડુપ્લિકેટ દવા બનાવનાર સામે કડક કાયદાની પણ માંગ ઉઠવા પામી છે। લોકોને જરૂરી દવા અગાઉથી ખરીદી લેવા માટે જે એસોસિએશન છે તેમણે અપીલ કરી છે। હડતાલ દરમિયાન સામાન્ય ગ્રાહકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો કે ઇમરજન્સી સેવા માટે દવા ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરાશે। કોઈ દર્દીને હાલાકી ન પડે તે માટે આયોજન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરોમાં કેમિસ્ટોએ પણ હડતાલ જે છે તેને સમર્થન આપ્યું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।